સુરતમાં 5 યુવાનોની ટીમ દ્વારા ભારતની અત્યાર સુધીની સૌથી લાંબી ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન કર્યું હતું, જે વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવા ક્ષમતા ધરાવે છે. આ ટીમ મંગળવારે સવારે સુરતથી પ્રસ્થાન કરશે અને દેશના 21 શહેરો આવરી લેશે. 10,500 કિલોમીટરની આ રાઇડ દ્વારા પર્યાવરણ જાગૃતિ, ટકાઉ વિકાસનો સંદેશો ફેલાવશે. આ રાઇડનું આયોજન વડાપ્રધાન મોદીના મિશન લાઈફથી પ્રેરિત છે. અમે આ કોલેબ એન્જિનનું આ પ્રોજેક્ટ કરી રહ્યા છે. એક કેમ્પેઇન છે, આ નેશન વાઇડ એસડીજી ઇનિશિયેટિવ અને એક ગ્રીન મૂવમેન્ટની શરૂઆત છે. આ ગ્રીન મૂવમેન્ટ જે છે એ 17 એસડીજી ગોલ્સ, જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હોય યુનાઇટેડ નેશન્સના, એ અમે લોકો પ્રમોટ કરી રહ્યા છે. અને એની સાથે અમારા બહુ બધા અમારા ટીમ મેમ્બર્સ છે. એ ટીમ મેમ્બર્સ અમારા કેમ્પેઇનના હેડ કરી રહ્યા છે. એ હેનિલ નિર્બાનજી છે, બીજા અમારા એક ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર છે, અને એમની સાથે એક ડ્રાઈવર છે. આ બધું અમે 31 ડેઝમાં 31 દિવસમાં અમે કરી રહ્યા છે, જેમાં અમે 21 સિટીઝમાં સ્ટોપ્સ લઈશું અને 50+ શહેરોથી અમે પસાર થઈને આ બધા એક્ટિવિટીઝ કરવાના છે, જેમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને કેવી રીતે અચીવ કરી શકાય એનું અવેરનેસ કેમ્પેઇન, એના વેલફેર એક્ટિવિટીઝ, ડોનેશન્સ, આ બધું અમે કરી રહ્યા છે. એમાં અમારી પાસે આ બધી કિટ્સ છે જે અમે દેવાના, ડોનેટ કરવાના છે. ફૂડ અને હંગર માટે અમે એવા ઇનિશિયેટિવ્સ લઈએ છીએ કે જ્યાં અમે ફૂડ પેકેટ્સ દેવાના છે, ડોનેશન્સ કરવાના છે. એ કેન્સર પેશન્ટ્સને ત્યાં અમે કરી રહ્યા છીએ મુંબઈમાં, અને બીજી બહુ બધી જગ્યા છે, જેમ કે દહેરાદૂનમાં અમે ડોનેશન્સ કરી રહ્યા છે, પટનામાં અમે ડોનેશન્સ કરી રહ્યા છે. તો એ આ બધું પ્લાન, અમારું એક્ટિવિટી જે છે એ સિટી બાય સિટી અમે આ બધા 17 ગોલ્સના 17 સિટીઝમાં અમે બધું કરી રહ્યા છે. બીજું એવું પણ છે કે અમે જે અવેરનેસ મીટિંગ્સ હોય BNI સાથે કે કોઈ પણ અમારા પાર્ટનર્સ છે, જેમ કે ઈશા ફાઉન્ડેશન જે સદગુરુજી ચલાવે છે, તો ત્યારે અમે એમને મળવાના છે, ત્યારે અમે એમના બ્લેસિંગ્સ લેવાના છે. બીજી બેંગ્લોરમાં અમે આશ્રમ વિઝિટ કરીશું શ્રી રવિશંકરજીનું, અને ત્યાં પણ એમનાથી આશીર્વાદ લઈને આ કેમ્પેઇનમાં એક રોનક આવી જાય એવું અમારું વિચાર છે. તો ઇટ્સ નોટ જસ્ટ સસ્ટેનેબિલિટી, એ એક સ્પિરિચ્યુઆલિટી પ્લસ સસ્ટેનેબિલિટી, બોથ ગોઝ હેન્ડ ઇન હેન્ડ. અને આ જે પર્પઝ છે એ એક નેશન વાઇડ ઇમ્પેક્ટ કેવી રીતે લાવી શકે અમે લોકો, એ અમારું ધ્યેય છે, એ અમારું ગોલ છે. અને અમે આ એક ટીમ મળીને કરી રહ્યા છે. હું ઇન્વાઇટ કરશું મારા હેનિલ, મારા જે પાર્ટનર છે, એમને પણ ઇન્વાઇટ કરશું. હું કેમ્પેઇન હેડ છું કોલેબ એન્જિનનો. સો બેઝિકલી અમે લોકો છેલ્લા 8 વર્ષથી અમે લોકો પર્યાવરણ માટે કામ કરતા હતા, વૃક્ષને બીજું બધું પ્રકારના વસ્તુઓ એક્ટિવિટીઝ કરીને, જેનાથી એન્વાયરમેન્ટ બચાવવાની પ્રયાસ કરી રહ્યા હતા. એન્વાયરમેન્ટને બચાવી નહીં શકીશું જ્યાં તક આપણે આપણી રહેણી કહેણી બદલીશું નહીં, ત્યાં તક આ જગ્યા બરાબર નથી રહેવાની. બિકોઝ આપણું જે ડેમેજ કરવાનો જે રેટ છે તે બહુ વધુ છે, જે આપણું કાર્બન ખેંચી શકે છે, ધ કાર્બન સિંક બનાવે છે. વૃક્ષ વાવવાથી આપણે એટલું કાર્બન એટમોસ્ફિયરમાંથી કાઢી નથી શકતા આપણે, રાઈટ. સો આ ટ્રીપ આપણે એક વર્લ્ડ રેકોર્ડ અટેમ્પ્ટ કરીએ છીએ, સો વિચ ઇઝ ધી ઇન્ડિયાઝ લોંગેસ્ટ EV રાઇડ. આજ સુધી આટલી મોટી EV રોડ ટ્રીપ થઈ નથી, ને આ અમે પહેલી વખત અટેમ્પ્ટ કરી રહ્યા છે. દેટ ઇઝ 10,500+ કિલોમીટર્સ, જે 50+ શહેરોમાં આપણે જઈશું. અને ત્યાં યુનાઇટેડ નેશન્સ દ્વારા લેડ ડાઉન જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે, જે એક બ્લુપ્રિન્ટની તરીકે કામ કરે છે આ વિશ્વને સારું વિશ્વ બનાવવા માટે, બેટર પ્લેસ ટુ લિવ ઇન. સો ધોઝ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કન્સિસ્ટ ઓફ નો પોવર્ટી, જે આપણે ગરીબી મિટાવવા માટે જે કામ કરે છે, રાઈટ. સેકન્ડ ઇઝ ઝીરો હંગર, જે ભૂખમરો મિટાવવા માટે કામ કરે. થર્ડ ઇઝ ગુડ હેલ્થ એન્ડ વેલબિંગ. સો આવી રીતના યુનાઇટેડ નેશન્સ એને આપણી સરકારે બનાવે છે કે આપણે વિશ્વને સારી એક જગ્યા બનાવી શકીએ. અને આ બધાનું અમે ઇવેન્ટ, અગર અમે કોઈનાથી ઇન્સ્પાયર થયા હોય તો દેટ ઇઝ નરેન્દ્ર મોદીઝ મિશન લાઈફ, ને એનાથી પ્રેરિત થઈને અમે લોકોએ આખું ઇવેન્ટ ડિઝાઇન કર્યું છે. રાઈટ. સો આ એક જ ઇલેક્ટ્રિક ગાડી છે જે અમે ટ્રાવેલ કરીએ છીએ, જેની સાથે 4 લોકો છે. સો દેટ ઇઝ મી, યશ ચોપડા છે, પ્લસ સાઈનાથ ભાસ્કરન એન્ડ ચેતક પટેલ. સો આ વસ્તુ અમે લોકો જે સિટીઝમાં જઈએ છીએ, તો દેટ ઇઝ ડિવાઇડેડ ઇન 4 લેગ્સ, 4 લેગમાં ડિવાઈડ કરેલા છે, રાઈટ. સો નોર્થ, વેસ્ટ, ઈસ્ટ અને વેસ્ટ. સો ઇન ધીસ પર્ટિક્યુલર થિંગ આપણે સુરતથી ઇન્દોર જઈએ છીએ, ઇન્દોરથી જયપુર જઈએ છીએ, જયપુરથી દિલ્હી, દિલ્હીથી લુધિયાણા, લુધિયાણાથી દેહરાદૂન, દેહરાદૂન ટુ લખનઉ. સો આવી રીતના આખું ઇન્ડિયા અમે કવર કરીએ છીએ. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.